મેં મારી પત્નીની વાતોમાં આવીને મારી બહેનને દરિયા કિનારે છોડી દીધી હતી, જેણે મને માતા બનીને પાળ્યો હતો. હવે તેની માનસિક સ્થિતિ સારી નહોતી. આ જ કારણ હતું કે મારી પત્ની કંટાળી ગઈ હતી. આ જ કારણ હતું કે હું તેમને દરિયા કિનારે છોડી આવ્યો હતો. જ્યારે મેં ઘરનો સામાન એકઠો કરવાનું શરૂ કર્યું, ત્યારે મને મારી બહેનના સંદૂકમાંથી એક પત્ર મળ્યો. જેવો મેં તે પત્ર ખોલ્યો, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. કારણ કે હું રોહન, મારી એક બહેન હતી જેનું નામ પલક હતું. અમે બે ભાઈ બહેન હતા. અમારા પિતાજી અમને ત્યારે છોડીને ચાલ્યા ગયા હતા, જ્યારે હું માત્ર 2 વર્ષનો હતો અને મારી બહેન 10 વર્ષની. અને પછી જ્યારે હું 8 વર્ષનો થયો, ત્યારે મારી માતા પણ મને છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ હતી. દાદીએ અમને બોજ સમજીને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા હતા. મારી દાદી મને લઈને નાનાજીના ઘરે આવી ગઈ હતી. મારા નાના મારી દીદીના લગ્ન કરાવવા માંગતા હતા, પરંતુ દીદીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે હવે તે આખી જિંદગી માત્ર મારી સાથે જ વિતાવશે. દીદી કોઈના પર બોજ બનવા માંગતી નહોતી, તેથી તે આખો દિવસ લોકોના ઘરોમાં કામ કરતી હતી અને મને ભણાવી ગણાવીને એક મોટો માણસ બનાવવા માંગતી હતી. તેમણે મને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહોતી. તે સમયે મને લાગતું હતું કે હું મારી દીદી વિના એક ક્ષણ પણ જીવતો રહી શકું નહીં. હું તેમનો હાથ પકડીને સૂતો હતો. તે મને ખૂબ જ પ્રેમ કરતી હતી. સમય પસાર થતો ગયો અને ભણી ગણીને મને એક ખૂબ સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી. મેં મારી દીદીને કામ પર જવાનું પણ બંધ કરાવી દીધું હતું. મારી માતા મારા નાના નાનીની એકમાત્ર દીકરી હતી અને હવે મારા નાના નાની પણ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. હવે તે ઘરમાં માત્ર અમે 2 લોકો જ રહેતા હતા. પહેલા અમે ઘણી મુશ્કેલીઓ જોઈ હતી, પરંતુ હવે અમારી જિંદગીના ખૂબ સારા દિવસો આવી ગયા હતા. ઘણા વર્ષો પછી મેં મારી દીદીને હસતી જોઈ હતી. તેમણે માત્ર અને માત્ર મારી જ કારણે પોતે લગ્ન કર્યા નહોતા. મને પાળવા માટે તેમણે પોતાની આખી જિંદગી લગાવી દીધી હતી. હવે તે ઈચ્છતી હતી કે મારા જલ્દીથી લગ્ન થઈ જાય અને તેમનું દરેક સપનું પૂરું થઈ જાય. નોકરી કરતી વખતે મને એક છોકરી પસંદ આવી ગઈ હતી, જેનું નામ ઈશાની હતું. તે ખૂબ જ સુંદર, ભણેલી ગણેલી અને જેવી હું ઈચ્છતો હતો બિલકુલ તેવી જ છોકરી હતી. મેં મારી દીદી સાથે મારી પસંદ વિશે વાત કરી તો તેમણે 1 મિનિટ પણ વિચાર્યું નહીં. તે બીજા જ દિવસે બીમાર હોવા છતાં પણ ઈશાનીના ઘરે સંબંધ લઈને ચાલી ગઈ હતી. રોહનની પસંદ મારી આંખો પર. દીદીએ ખુશીથી ઈશાનીનું કપાળ ચૂમ્યું અને પોતાની એકમાત્ર સોનાની વીંટી તેને પહેરાવી દીધી હતી. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. દીદીએ પોતાના માટે એક નવો જોડો પણ બનાવડાવ્યો નહોતો. તે જ જૂનો રેશમી જોડો જે તેમણે વર્ષો પહેલા કોઈને લગ્નમાં પહેર્યો હતો, તેને જ ધોઈને ઇસ્ત્રી કરી લીધો હતો. મારા દીકરાની ખુશી છે. હું કપડાનું શું કરીશ? વહુ માટે અને ભાભી માટે હું સારા ઘરેણાં બનાવડાવીશ. તે નવી છે, તેને સારું લાગવું જોઈએ. તે દરેકને આજ કહેતી હતી, પરંતુ આ દરમિયાન દીદીની તબિયત ખરાબ થવા લાગી હતી. વર્ષોની મહેનત અને શાંત ડિપ્રેશને તેમના મગજ પર અસર કરવાનું શરૂ કરી દીધું હતું. લગ્નના કેટલાક દિવસો પહેલા જ તેમને પહેલો હુમલો આવ્યો હતો, જ્યારે અચાનક તે બધું ભૂલી ગઈ હતી. અહીં સુધી કે તે મને પણ ઓળખવાનો ઇનકાર કરી રહી હતી કે તમે કોણ છો? મારા રૂમમાં કેમ ઘૂસી આવ્યા છો? બહાર નીકળો અહીંથી, હું તમને નથી ઓળખતી. આ રૂમમાંથી નીકળી જાઓ, નહીં તો હું બૂમો પાડીશ. તે ચીસો પાડવા લાગી હતી. તેમની આંખોમાંથી તે મમતા ગાયબ થઈ ગઈ હતી. ત્યાં માત્ર ડર અને અજાણ્યાપણું હતું. ડોક્ટરે તપાસ પછી જણાવ્યું કે આ ડિમેન્શિયા છે, જે ખૂબ જ માનસિક દબાણ અને જૂના આઘાતને કારણે થાય છે. ડરની સ્થિતિમાં તે બધું ભૂલી જતી હતી, પરંતુ જ્યારે તે ઠીક થતી ત્યારે તેમને પોતાની બીમારીનો અહેસાસ પણ નહોતો થતો. તે ફરીથી પ્રેમ કરવાવાળી, ફરીથી માતા બની જતી હતી. મારા લગ્ન થઈ ગયા હતા. ઈશાની ઘરે આવી ચૂકી હતી. શરૂઆતના કેટલાક મહિના તો જેમ તેમ પસાર થઈ ગયા હતા. પછી દીદીના હુમલા સમયની સાથે સાથે વધવા લાગ્યા હતા. તે ક્યારેક કિચનમાં સળગતો ચૂલો છોડી દેતી હતી, ક્યારેક અડધી રાત્રે ઘરનો દરવાજો ખોલીને ગલીમાં નીકળી જતી હતી અને ક્યારેક ઈશાનીને જોઈને શોર મચાવી દેતી હતી કે આ ચોર છે. રોહન, આ શું મજાક છે? તારી દીદીએ આજે ફરી મારા દહેજના કપડા કબાટમાંથી કાઢીને નીચે ફેંકી દીધા અને કહેવા લાગી કે આ કોઈ ભિખારીના કપડાં છે. હું આ બધું હવે સહન નહીં કરી શકું. તારે કંઈક કરવું પડશે. હું આ બધું બિલકુલ સહન નહીં કરી શકું. ઈશાનીએ ગુસ્સાથી તલમલાટ કરતા કહ્યું હતું. ઈશાની, મારી જાન, તે બીમાર છે. તે જાણી જોઈને આવું નથી કરતી. તું થોડી હિંમત રાખ. મેં તેને ગળે લગાવીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. હિંમત, રોહન, હું એક પત્ની બનીને આવી હતી, નર્સ બનીને નહીં. લોકો ઘરે આવે છે તો મને શરમ આવે છે કે મારી નણંદની માનસિક સ્થિતિ ખરાબ છે. મહોલ્લાવાળા જાત જાતની વાતો કરે છે. મને લાગે છે કે તેમની સાથે રહીને હું પણ ક્યાંક પાગલ થઈ જઈશ. યા તો તેમને કોઈ પાગલખાનામાં મોકલી દો, યા પછી હું અહીંથી ચાલી જાઉં છું અને આ મારો છેલ્લો નિર્ણય છે. આને ધ્યાનમાં રાખજે રોહન.
હું તેમને વધુ સહન નહીં કરી શકું. તારે કંઈક તો કરવું જ પડશે, નહીં તો હું આ ઘરમાંથી નહીં રહી શકું. ઈશાનીના શબ્દો ઝેર જેવા લાગી રહ્યા હતા. ધીમે ધીમે ઈશાનીની રોજ રોજની ફરિયાદોએ મારા દિલમાં જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું હતું. હું જ્યારે ઓફિસથી થાકેલો આવતો તો ઈશાનીની સખત વાતો અને મહેણાનો સામનો કરવો પડતો હતો. સોસાયટીના લોકોની વિચિત્ર નજરો મારા માટે હવે બોજ બનતી જઈ રહી હતી. મને મહેસૂસ થવા લાગ્યું હતું કે મારી મહેનત, મારી જિંદગીનો સુકૂન અને મારું આવતીકાલ આ વૃદ્ધ બીમાર સ્ત્રીને કારણે દાવ પર લાગી ગયું છે. તે સ્ત્રી જેણે મને સ્વર્ગ આપ્યું હતું, હવે તે જ મને પોતાની દુશ્મન લાગવા લાગી હતી. તારો ઈરાદો શું છે ઈશાની? હું તેમને કોઈ પાગલખાનામાં મોકલી શકું નહીં. લોકો વાતો કરશે કે જે સ્ત્રીએ મને પાળી પોસીને આટલો મોટો કર્યો, જે સ્ત્રીએ મારા માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી, હું તેને આ રીતે બેસહારા એક પાગલખાનામાં છોડી આવ્યો છું. એક રાત્રે મેં પરેશાન થઈને પૂછી જ લીધું, હલ તો ખૂબ જ સાદો છે. તેમને ક્યાંક દૂર કોઈ બીજા શહેર લઈ જાઓ અને તેમને ત્યાં જ છોડી આવો, જ્યાં કોઈ તેમને ઓળખતું ન હોય, ન તેમનો પતો મળે. જો તે અહીં રહેશે તો આપણી જિંદગી નરક બની જશે. જુઓ રોહન, આપણે આપણી જિંદગી જીવવાની છે. આપણે આવતીકાલ વિશે વિચારવું છે. ક્યાં સુધી આ બોજ ઉઠાવતા રહીશું? હવે તો આપણું બાળક પણ થવાનું છે. ઈશાની પ્રેગ્નેન્ટ હતી. હું તેની વાત ટાળી શકતો ન હતો. ઈશાનીએ મારા ખભા પર માથું રાખીને ધીમા અને પ્રેમભર્યા અંદાજમાં કહ્યું હતું. તે રાત્રે હું એક ક્ષણ માટે પણ સૂઈ શક્યો ન હતો. પત્નીનો પ્રેમ અને નામના સુકૂનની ઈચ્છા મને મારા દિલના અવાજ કરતાં વધુ શક્તિશાળી મહેસૂસ થઈ રહી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હું મારી દીદીને કોઈ એવી જગ્યા પર છોડી આવીશ જ્યાંથી તે ક્યારેય પાછી નહીં આવી શકે. શહેરનો દરિયો આ કામ માટે ઉત્તમ હતો. ત્યાં ખૂબ ભીડ રહેતી હતી અને દીદીને ઘણીવાર દિવસના સમયે જ હુમલા આવતા હતા. આજે તે જ દિવસ હતો. મેં મારી દીદીને જૂઠું કહ્યું હતું કે અમે ફરવા જઈ રહ્યા છીએ અને એક નાના બાળકની જેમ તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તેમણે પોતાનો એક જૂનો જોડો પહેરેલો હતો. રોહન બેટા, સાચે જ તું મને દરિયો દેખાડવા લઈ જઈ રહ્યો છે? તો કેટલો સારો છે. મારો બાળક, મારો ભાઈ. તેમણે ખૂબ માસુમિયતથી મારો હાથ થામીને પૂછ્યું હતું, આ દીદી, તમે ઘણા દિવસોથી ઘરમાં કેદ હતા. આજે ખૂબ ફરશું, આજે ખૂબ જ મજા કરશું. મેં તેમની આંખોમાં જોવાની હિંમત ન કરી અને નજર ચોરીને કહ્યું હતું. અમે કિનારે પહોંચ્યા તો ત્યાં લોકોની ભીડ હતી. દરિયાના મોજા શોર મચાવી રહ્યા હતા. બાળકો પોતાના માતા પિતા સાથે રેતીના ઘર બનાવી રહ્યા હતા. ચારે તરફ હાસ્ય ગુંજી રહ્યું હતું, પરંતુ મારા હૃદયમાં ખતરનાક ખામોશી હતી. મેં દીદીનો હાથ મજબૂતીથી પકડેલો હતો, પરંતુ જેવી ભીડની વચ્ચે પહોંચ્યા તો મેં મહેસૂસ કર્યું કે દીદીનો હાથ ઢીલો પડતો જઈ રહ્યો છે. તેમની નજરો ભટકવા લાગી હતી. તેમને તે પરેશાની થવા લાગી હતી. તેમનો હુમલો શરૂ થઈ ચૂક્યો હતો. રોહન, આ ક્યાં આવી ગયા અમે? આટલા બધા લોકો કોણ છે? મારું ઘર ક્યાં છે? તેમના અવાજમાં ધ્રુજારી અને બેયકીની હતી. આજ તો તે મોકો હતો જેની હું રાહ જોઈ રહ્યો હતો. મેં ધીમેથી જાણી જોઈને મારો હાથ તેમના હાથમાંથી છોડાવી લીધો. તે એક ક્ષણ માટે હેરાન થઈ ગયા હતા. કદાચ તેમને અહેસાસ નહોતો થયો કે તે સહારો છીનવાઈ ગયો છે જેના પર તે આટલો વિશ્વાસ કરતી હતી. રોહન બેટા, ક્યાં ગયો તું? મારો હાથ પકડી લે બેટા, અહીં ખૂબ ભીડ છે, હું ખોવાઈ જઈશ. મને ડર લાગે છે રોહન, મને ખૂબ જ ડર લાગે છે. મને મારા ઘરે લઈ ચાલ. આ તું મને ક્યાં લઈ આવ્યો છે બેટા? તું ક્યાં ગયો? હું તને કેટલી વારથી બોલાવી રહી છું. તે પાગલોની જેમ ચારે તરફ જોવા લાગી હતી. મેં પાછળ ફરીને જોવાની હિંમત પણ ન કરી. હું ઝડપથી લોકોની ભીડને ચીરતો આગળ વધતો ગયો. મારા ચહેરા પરથી ઠંડો પરસેવો વહી રહ્યો હતો. દિલ એટલી જોર જોરથી ધડકી રહ્યું હતું કે જાણે પાંસળીઓ તોડીને બહાર નીકળી આવશે. પાછળથી તેમનો ઉદાસ અવાજ સંભળાઈ રહ્યો હતો, રોહન બેટા, મારી વાત સાંભળ. મને એકલી ન છોડ. જો મને અહીં છોડીને ન જા. તું ક્યાં જતો રહ્યો? મને મારા ઘરે પહોંચાડી દે. મારી વાત તો સાંભળ. પણ હું ગભરાતો હતો. મેં મારી દીદીને, મારી જિંદગીને આ બેરહેમ ભીડ અને મોજાના રહેમ પર એકલી છોડી દીધી હતી. હું ગાડીમાં આવીને બેઠો તો મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હું પાછો મારા શહેર આવી ગયો હતો, પરંતુ મારું દિલ હજી પણ ત્યાં તે દરિયાની ગરમ રેતી પર પડ્યું તડપી રહ્યું હતું. ઘરે પહોંચીને ઈશાનીને જણાવ્યું તો તેની આંખોમાં એક જીતની ચમક હતી. સારું છે, હવે આપણે સુકૂનથી જીવી શકીશું. આપણે આ ઘર પણ જલ્દી જ બદલી નાખીશું, જેથી જો તે ક્યારેક ઠીક થઈને પાછી આવવા પણ ઈચ્છે તો તેમને આપણો પતો ન મળી શકે. હવે હું તેમને વધુ સહન નહીં કરી શકું. તને ખબર છે ને તે કેવી રીતે વાતો કરે છે? બિલકુલ ભૂલી જાય છે એકદમ. ઈશાનીએ આવતીકાલના રંગીન પ્લાન બનાવવાનું શરૂ કરી દીધા હતા. મેં ખામોશીથી માથું ઝુકાવી લીધું હતું. મને તે સમયે ખબર નહોતી કે જે સુકૂન માટે મેં મારી દીદીનો સોદો કર્યો, તે સુકૂન હવે મરવા સુધી મારી જિંદગીમાં ક્યારે પાછું નહીં આવે. મેં એક એવી આગને આમંત્રણ આપ્યું હતું જેમાં મારે અને મારા આખા પરિવારને બળવાનું હતું. દરિયાની તે તપતી રેતી અને મોજાનો શોર મારા કાનમાં આજે પણ
કોઈ ચીસની જેમ ગૂંજતો હતો. મારા શહેર પાછા આવવાનો સફર મારા માટે કોઈ લાશ જેવો હતો. ઈશાની મારી પાસે બેઠી હતી અને તેના ચહેરા પર એક જીતભરી મુસ્કાન હતી, જાણે તેણે કોઈ ખૂબ મોટી જંગ જીતી લીધી હોય. હવે સુકૂન થયું ને રોહન? જોજે હવે આપણી જિંદગી કેટલી સુકૂન ભરી થઈ જશે. હવે તું જોજે આપણે આપણી જિંદગી કઈ રીતે જીવીશું અને કઈ રીતે ગુજારીશું. આપણે આપણી જિંદગીમાં હવે ખૂબ ખુશ રહીશું, પોતાના પરિવારને જોઈશું અને આગળ વધશું. હવે પાછળ આપણે ક્યારેય ફરીને નહીં જોઈએ. ઈશાનીએ મારો હાથ થામતા કહ્યું. તેના અંદાજમાં ન અફસોસ હતો ન ઉદાસી, બલ્કિ એક અજીબ સુકૂન હતો. સુકૂન ખબર નહીં ઈશાની, મને તો લાગી રહ્યું છે કે જાણે હું પોતાને પણ ત્યાં જ છોડી આવ્યો છું. મેં બારીની બહાર જોતા જવાબ આપ્યો. રોડ પર દોડતી ગાડીઓ મને એવી લાગી રહી હતી જાણે તે બધી મારાથી દૂર ભાગી રહી હોય. આ માત્ર શરૂઆતનો અહેસાસ છે. કેટલાક દિવસો વીતી જશે તો તું પોતે માનીશ કે હું ઠીક જ કહેતી હતી. એક માનસિક દર્દી સાથે આખી જિંદગી ગુજારવી કોઈ મજાક નહોતી. તું જાણે છે તને તો અમને કેટલું પરેશાન કરતી હતી. તે ક્યારે પણ મને મારવા લાગતી હતી, ક્યારે પણ મને પરેશાન કરવા લાગતી હતી અને તને પણ એકદમ ભૂલી જતી હતી. ક્યારેક તો તે તને ઓળખતી જ નહોતી કે તું કોણ છે. શું તને યાદ નથી? હજી આપણી જિંદગીના કેટલાક દિવસો વધુ વીતશે તો પછી તું બધું ભૂલી જઈશ. જ્યારે આપણી જિંદગીમાં ખુશીઓ આવશે તો તું તેમને બિલકુલ ભૂલી જઈશ. પોતાની જિંદગીમાં આગળ વધવાનું વિચાર બસ. ઈશાનીએ લાપરવાહીથી પોતાના ખભા ઉછાળ્યા અને મોબાઈલ ફોનમાં મગ્ન થઈ ગઈ. ઘરે પહોંચતા જ મને મારા ઘરની દિવાલો કાપવા દોડવા લાગી હતી. તે લોન જ્યાં દીદી ઘણીવાર બેસીને પ્રાર્થના કરતી હતી હવે બિલકુલ ખાલી અને સુમસામ હતું. કિચનમાંથી તેમની ખાંસીનો અવાજ નહોતો આવી રહ્યો અને ન કોઈ મને એ કહેવાવાળું હતું કે રોહન બેટા, હાથ મોં ધોઈ લે, મેં તારા માટે નાસ્તો બનાવ્યો છે. રોહન, ઊભા કેમ થઈ ગયા? જલ્દીથી તારો સામાન પેક કર, આપણે કાલે જ અહીંથી નીકળવાનું છે. તને ખબર છે? ઈશાનીએ રૂમમાં જતા કહ્યું હતું. કાલે? આટલી જલ્દી શું છે ઈશાની? હજી તો અમે આવ્યા છીએ. મેં હેરાનીથી તેને જોઈ. તું સમજી નથી રહ્યો. જો કાલે તેમની તબિયત ઠીક થઈ ગઈ અને કોઈએ તેમને ઓળખીને અહીં પહોંચાડી દીધા તો આપણે આ શહેર છોડીને જવું પડશે, અથવા ઓછામાં ઓછું આ ઘર તો ચોક્કસ બદલવું પડશે, જેથી કોઈને પતો ન મળી શકે. જો તે ફરીથી આવી ગઈ તો હું તો તેમને બિલકુલ સહન નહીં કરી શકું. ઈશાનીના પ્લાન એટલા ઊંડા હતા કે હું હેરાન રહી ગયો હતો. આગામી 24 કલાક મારા કોઈ રોબોટની જેમ વીત્યા. મેં ઘરનો સામાન એકઠો કર્યો, દીદીની વસ્તુઓ એક ખૂણામાં ભેગી કરી દીધી. તેમનો તે જૂનો લાકડાનો સંદૂક ત્યાં જ પડ્યો હતો જેમાં તે પોતાની આખી જિંદગીની છુપાવીને રાખી હતી. મારું દિલ ઈચ્છતું હતું કે હું તેને ત્યાં જ છોડી દઉં, પરંતુ પછી વિચાર્યું કે તેમાં કદાચ નાના નાની યા પછી મારા માતા પિતાની કેટલીક જૂની તસવીરો હશે, તેથી તેને પણ ગાડીમાં રખાવી દીધો. અમે તે શહેરનો તે મહોલ્લો છોડી દીધો અને શહેરના બીજા ખૂણામાં એક નવું ભાડે ઘર લીધું હતું. આ ઘર ખૂબ મોટું હતું, નવું હતું અને ઈશાનીની પસંદનું હતું, પરંતુ અહીંની હવાઓમાં તે પોતાપણું નહોતું જે નાના ઘરમાં હતું. જો રોહન, આ કિચન કેટલું સુંદર છે. હવે મને કોઈ પણ વસ્તુનો ડર નહીં હોય, કોઈના બોલવાનો ડર નહીં હોય. હવે હું આરામથી જે ઈચ્છા હશે તે કરીશ. ઈશાની નવા ઘરની દિવાલો જોઈને ખૂબ ખુશ થઈ રહી હતી. આ ખૂબ સારું છે, મેં બેદિલીથી કહ્યું. મારી નજર વારંવાર દરવાજા તરફ ઉડી જતી હતી, જાણે મને આશા હોય કે દીદી અંદર આવી જશે અને કહેશે કે રોહન બેટા, આ નવું ઘર તો જો ખૂબ જ સુંદર છે. રાત થઈ તો ઊંઘ મારી આંખોથી ખૂબ દૂર થઈ ગઈ હતી. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદનું દરેક ટીપું જાણે મારા દિલ પર પડી રહ્યું હતું. મને યાદ આવ્યું કે દીદીને વરસાદથી ખૂબ જ ડર લાગતો હતો. તે કહેતી હતી કે જ્યારે વાદળો ગરજે છે ત્યારે મને લાગે છે કે હું મરી જઈશ. તે આ સમયે ક્યાં હશે? શું કોઈએ તેમને ઘર આપી દીધું હશે? શું તેમને કંઈ ખાધું હશે? શું તે સૂતી હશે? આ સવાલો મારા મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. અચાનક ઈશાનીનો અવાજ આવ્યો. રોહન, તું હજી સુધી જાગી રહ્યો છે? શું વિચારી રહ્યો છે? શું તો કેમ નથી? કંઈ નહીં ઈશાની, બસ નવી જગ્યા છે ને એટલે ઊંઘ નથી આવી રહી. મેં પડખું બદલ્યું. જો તું હજી પણ આ સ્ત્રી વિશે વિચારી રહ્યો છે તો આ તારું ગાંડ પણ છે. તેણે જે કરવાનું હતું કરી લીધું. હવે આપણે આપણા બાળકોની ફિકર કરવી જોઈએ. ઈશાનીએ સખ્તાઈથી કહ્યું. સમય વીતતો ગયો. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા. મેં પોતાને કામમાં એટલો વ્યસ્ત કરી લીધો કે સુવાનો સમય જ નહોતો મળતો. ઈશાની ખૂબ જ ખુશ હતી કે તે હવે પોતાની મરજીની જિંદગી જીવી રહી હતી, પાર્ટીઓ કરી રહી હતી અને મિત્રો સાથે ફરી રહી હતી. પરંતુ મારા અંદર એક જખમ વધતો જઈ રહ્યો હતો. એક દિવસ હું ઓફિસથી ઘરે પાછો આવ્યો તો જોયું કે પાયલ એક જૂના ડબ્બા સાથે રમી રહી હતી. તે ત્યાં એકલી હતી. મારી બેટી, આ શું છે? મેં તેની પાસે બેસીને પૂછ્યું. ખબર નથી પપ્પા, આ જૂના ડબ્બામાંથી નીકળ્યું છે, જે સ્ટોર રૂમમાં રાખેલો હતો. પાયલે માસુમિયતથી જવાબ આપ્યો. મારું દિલ જોર જોરથી ધડક્યું હતું.
હું સ્ટોર રૂમ તરફ ભાગ્યો. ત્યાં દીદીનો તે જૂનો ડબ્બો ખુલ્લો પડ્યો હતો. ઈશાનીએ કદાચ સફાઈ દરમિયાન તેને ત્યાંથી કાઢીને લોનમાં રાખી દીધો હતો, જેથી તેને કબાડીવાળાને આપી શકાય. હું ડબ્બા પાસે બેસી ગયો. તેમાંથી તે જૂની ખુશ્બુ આવી રહી હતી, જે દીદીના કપડામાંથી આવતી હતી. ખુશ્બુ અને પરસેવાની મિશ્રિત મહેક જે માત્ર એક માતાના શરીરમાંથી આવી શકે છે. મેં ડબ્બાની અંદર હાથ નાખ્યો. સૌથી ઉપર તેમની તે જૂની બંગડીઓ રાખેલી હતી, જે તે ખૂબ પહેલા પહેરતી હતી. તેની નીચે તેમના કેટલાક જૂના કપડાં રાખેલા હતા, તે જ મખમલના દુપટ્ટા જે તે માથા પર ઓઢતી હતી. રોહન, તું અહીં શું કરી રહ્યો છે? મેં કહ્યું હતું ને કે આ કબાડ છે, આને કાઢી નાખ. આને ઘરમાં કેમ રાખી મૂક્યો છે? આનાથી દુર્ગંધ આવે છે. ઈશાનીએ સ્ટોરના દરવાજા પર ઊભા રહીને નાક ચડાવતા કહ્યું હતું, ઈશાની, આ કબાડ નથી, આ મારી દીદીની નિશાનીઓ છે. મેં પહેલી વાર તેને દબાયેલા ગુસ્સાથી જોયો. નિશાનીઓ? તે સ્ત્રી પોતે એક બોજ હતી, અને હવે તું તેમની આ જૂની વસ્તુઓને આટલી સંભાળી રાખી રહ્યો છે? ફેંકી દે આને. ઈશાને ચીસો પાડી હતી. નહીં, આ ન થઈ શકે. આ સામાન અહીં જ રહેશે. મેં ડબ્બો બંધ કરી દીધો. મારો હાથ ધ્રુજી રહ્યો હતો. તે જ રાત્રે મને એક વિચિત્ર ખ્યાલ આવ્યો હતો. મેં જોયું હતું કે હું તે જ દરિયા પર ઊભો છું, અને દરિયાના મોજા ખૂબ ઊંચા થઈ રહ્યા છે. દીદી દૂર ઊભી છે, અને તેમનો હાથ મારી તરફ લંબાયેલો છે. તે કંઈક કહી રહી છે, પરંતુ મોજાના સ્વરમાં તેમનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. હું તેમની તરફ ભાગીને જવા માંગતો હતો, પરંતુ મારા પગ રેતીમાં ફસાયેલા હતા. પછી અચાનક એક ખૂબ મોટું મોજું આવ્યું અને તેમને વહાવીને લઈ ગયું. હું ચીસો પાડીને ઊભો થઈ ગયો. મારું આખું શરીર પરસેવાથી ભીંજાયેલું હતું. ઈશાની બાજુમાં સુકૂનની ઊંઘ સૂઈ રહી હતી. હું ઉઠીને કિચનમાં આવ્યો અને પાણી પીધું. મારું દિલ હવે મને ધિક્કારવા લાગ્યું હતું. તે બધા ક્ષણો જ્યારે દીદીએ ભૂખ્યા રહીને મને ખવડાવ્યું હતું, જ્યારે તેમણે પોતાની બીમારી છુપાવીને મારી ખુશીઓનું ધ્યાન રાખ્યું હતું, તે બધું એક ફિલ્મની જેમ મારી આંખો સામે ચાલવા લાગ્યું હતું. મેં શું કરી દીધું? હું આટલો પથ્થર દિલ કેવી રીતે થઈ ગયો? હું માથું પકડીને ત્યાં જ ફર્શ પર બેસી ગયો હતો. બીજી સવારે મેં ઈરાદો કરી લીધો કે હું તે શહેર જઈશ અને તેમને શોધીને પાછો લાવીશ. મેં ઈશાનીને કંઈ જ ન જણાવ્યું. ઓફિસનું બહાનું કરીને ઘરેથી નીકળી ગયો. હું સીધો બસ સ્ટેન્ડ પહોંચ્યો અને તે શહેરની સવારી લઈને દરિયા પર પહોંચી ગયો. દરિયા પર પહોંચીને મને તે જ જગ્યા મળી ગઈ હતી જ્યાં મેં તેમને છોડ્યા હતા. મેં ત્યાં હાજર દુકાનદારો, ઘોડાવાળાઓને તેમના વિશે પૂછ્યું હતું. ભાઈ, અહીં એક વૃદ્ધ સ્ત્રી હતી જેમની માનસિક સ્થિતિ ખરાબ હતી. શું તમે તેમને જોયા? મેં એક ચાવાળાને પૂછ્યું. સાહેબ, અહીં તો રોજ હજારો લોકો આવે છે. અમને શું ખબર હશે કે કઈ વૃદ્ધ સ્ત્રી? તેને લાપરવાહીથી જવાબ આપ્યો. મેં ઘણા કલાકો પસાર કરી દીધા. દરેક ચહેરો જોતો રહ્યો. હું દરેક ચહેરામાં મારી દીદીને શોધતો રહ્યો, પરંતુ તે ક્યાંય નહોતી. ત્યાંની ભીડ જોઈને મને અહેસાસ થયો કે મેં તેમની સાથે કેટલી મોટી ભૂલ કરી છે. તે તો શહેરને પણ નહોતી ઓળખતી. તે ક્યાં ગઈ હશે? હું નિરાશ થઈને પાછો મારા ઘરે આવી ગયો હતો. ઈશાનીને મારો આ વ્યવહાર ખૂબ જ વિચિત્ર લાગવા લાગ્યો હતો. રોહન, આજકાલ તું ખૂબ બદલાયેલો લાગી રહ્યો છે. શું વાત છે? તેણે સાંજની ચામાં મને આપતા પૂછ્યું હતું. કંઈ નહીં, બસ કામનો બોજ છે. મેં નાનો જવાબ આપ્યો. જોજો તું હજી સુધી તે વાતને લઈને બેઠો છે, તો આ નકામું છે. બિલકુલ. પાયલ મોટી થઈ રહી છે. આપણે તેના સ્કૂલ માટે પૈસા જમા કરવાના છે. આપણે આપણી ગાડી બદલવાની છે. આ નકામી વાતોમાં તારો સમય બરબાદ ન કર. ઈશાનીએ મને એટલી બધી વાતો સંભળાવી જાણે તે મને મારી જિંદગીનો અનુભવ સમજાવી રહી હોય. મેં ઈશાની તરફ જોયું. તે કેટલી સુંદર હતી, પરંતુ તેની અંદરની મમતા અને સહાનુભૂતિ જાણે મરી ગઈ હતી. શું હું પણ તેના જેવો માણસ બની ગયો હતો કે એક સ્ત્રીના પ્રેમમાં મેં ઉપરવાળાને પણ ભૂલાવી દીધો હતો? તે જ રાત્રે મને પહેલો હુમલો આવ્યો હતો. હું સૂઈ રહ્યો હતો કે અચાનક મને લાગ્યું જાણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો છે. હું ગભરાઈને ઊભો થયો અને આમ તેમ ભાગવા લાગ્યો. મને મારું નામ, મારું ઘર, અહીં સુધી કે ઈશાનીનો ચહેરો પણ અજાણ્યો લાગવા લાગ્યો હતો. કોણ છો તમે? હું અહીં કેવી રીતે આવ્યો? મારી દીદી ક્યાં છે? મેં ઈશાનીને જગ જોઈને પૂછ્યું હતું. મારા અવાજમાં એક અજીબ ડર હતો. રોહન, આ શું કહી રહ્યા છો? પાનમાં આવો. હું ઈશાની છું, તમારી પત્ની. તે ખરાબ રીતે ડરી ગઈ હતી. કેટલાક મિનિટ પછી હું નોર્મલ થયો તો મને કંઈ યાદ નહોતું કે મેં શું કર્યું, પરંતુ ઈશાનીના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ બિલકુલ તે જ ડર હતો જે દીદીના ચહેરા પર થતો હતો. પસ્તાવાએ હવે મારી માનસિક સ્થિતિ પર અસર કરવાનું શરૂ કરી દીધું હતું. ડોક્ટરોએ મને ટ્રોમેટિક સ્ટ્રેસ જણાવ્યું હતું, પરંતુ હું જાણતો હતો કે આ મારી સાથે તે જ થઈ રહ્યું છે જે મેં કોઈની સાથે કર્યું હતું. આ તો હજી શરૂઆત હતી. રોહન, તું ઠીક છે ને? ગઈકાલે રાત્રે તું ખૂબ જ વિચિત્ર વાતો કરી રહ્યો હતો. બીજા દિવસે નાસ્તા પર ઈશાનીએ ખચકાતા પૂછ્યું. મને કંઈ યાદ નથી ઈશાની. બસ એવું લાગે છે જાણે મારું મગજ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક ભાગ વીતી ગયેલી કાલમાં ભટકી રહ્યો છે અને બીજો
આજથી ડરેલો છે. મેં ચાનો કપ પકડતા કહ્યું, મારા હાથ ધ્રુજી રહ્યા હતા. જો તને આરામની જરૂર છે, આપણે કેટલાક દિવસો માટે શહેરની બહાર ચાલીએ. તું બિલકુલ ઠીક થઈ જઈશ જ્યારે તને બહારની હવા લાગશે. ઈશાનીએ સલાહ આપી, પરંતુ હું જાણતો હતો કે તે પોતે આ માહોલથી ભાગવા માંગતી હતી. કેટલાક દિવસ પછી હું ફરીથી તે જ શહેર ગયો જ્યાં હું મારી દીદીને છોડીને આવ્યો હતો. આ વખતે હું કોઈને જણાવ્યા વિના નીકળ્યો હતો. દરિયા પર તેજ ભીડ, તેજ મોજા અને તેજ દર્દ હતો. હું કલાકો સુધી તે જગ્યા પર ઊભો રહ્યો જ્યાં મેં છેલ્લી વાર મારી દીદીનો હાથ છોડ્યો હતો. ભાઈ, તમે અહીં રોજ આવો છો? કોઈને શોધી રહ્યા છો શું? એક વૃદ્ધ ઘોડાવાળાએ મને પૂછ્યું. તેની આંખોમાં સહાનુભૂતિ હતી. હા, મારી દીદી ખોવાઈ ગઈ છે, મેં ઉદાસીભર્યા અવાજમાં જવાબ આપ્યો હતો. ભાઈ, અહીં જે ખોવાઈ જાય છે તે ફરીથી નથી મળતું. યા તો દરિયો તેને લઈ જાય છે, યા પછી આ બેરહેમ શહેરના લોકો. પરંતુ એક સ્ત્રી હતી કેટલાક મહિના પહેલા અહીં બેઠી રોઈ રહી હતી. તેને કેટલાક લોકો પોતાની સાથે લઈને ગયા હતા. તેણે ઝાંકી યાદો પર જોર આપતા કહ્યું, લોકો? કોણ લોકો? ક્યાં લઈ ગયા? મેં તડપીને તેનો ખભો પકડી લીધો હતો. ખબર નહીં સાહેબ, કોઈ ગાડી આવી હતી. કદાચ ઓલ્ડ એજ હોમના લોકો હતા. તેણે લાપરવાહીથી કહ્યું. મેં તે શહેરના દરેક હોસ્પિટલ, દરેક ઓલ્ડ એજ હોમ, દરેક પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા. હું તેમની તસવીર દેખાડતો, બધા લોકોને પૈસા આપવાનો પ્રયત્ન કરતો, પરંતુ જવાબ દરેક જગ્યાએ એક જ મળતો હતો કે આવી ઘણી સ્ત્રીઓ આવે છે, તમારી પાસે કોઈ નક્કર નિશાની નથી. હું તૂટી ચૂક્યો હતો. હું પાછો મારા ઘરે આવ્યો તો ઈશાનીએ મારી સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું. તેનાથી મારો ઝઘડો વધુ વધી ગયો હતો. તે હવે મારા મગજની સ્થિતિની કંટાળી ગઈ હતી. રોહન, હું હવે આ ગાંડપણને વધુ સહન નહીં કરી શકું. તું દરેક સમયે તારી દીદી વિશે વાતો કરતો રહે છે. તે પોતે તેમને છોડ્યા હતા. હવે આ ડ્રામા કેમ કરી રહ્યો છે? શું તને યાદ નથી કે તું તેમને કેવી રીતે છોડીને આવ્યો હતો? હવે તું આટલો પરેશાન કેમ રહે છે? ઈશાનીએ ગુસ્સાથી પોતાનો બેગ બેડ પર પછાડ્યો. ડ્રામા નથી ઈશાની, આ મારું દિલ છે. તું નહીં સમજીશ, કારણ કે તે ક્યારેય પ્રેમ કર્યો જ નથી. તે માત્ર જરૂરત પૂરી કરી છે. મેં પણ સખ્તાઈથી તેને જવાબ આપ્યો હતો, પ્રેમ? જો હું તને પ્રેમ ન કરતી હોત તો તારા આ બીમાર મગજ સાથે હજી સુધી તારી સાથે ન રહેતી હોત. પાયલ પર શું અસર પડી રહ્યો છે? શું તને આટલો પણ અંદાજો છે? તે હવે તારાથી ડરવા લાગી છે. ઈશાનીની આ વાત મારા દિલ પર કોઈ તીરની જેમ લાગી હતી. પાયલના રૂમમાં ગયો તો તે પોતાની કિતાબોમાં ખોવાયેલી હતી. મને જોઈને તે એક ક્ષણ માટે રોકાઈ ગઈ હતી. પછી તે ફરીથી વાંચવા લાગી હતી. હું તેની પાસે બેઠો અને તેના માથા પર હાથ મૂક્યો. મારી બેટી, તું મારાથી નારાજ છે? મેં તેને પ્રેમથી પૂછ્યું. નહીં પપ્પા, બસ મને ડર લાગે છે. જ્યારે તમે ગુસ્સો કરો છો યા તમે કંઈક ભૂલી જાઓ છો. તેણે માસૂમિયતથી મારી તરફ જોયું. તેની આંખો બિલકુલ મારી દીદી જેવી હતી. આ દરમિયાન ઈશાનીએ ઘરમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેને લાગી રહ્યું હતું કે કદાચ ઘરનો માહોલ બદલવાથી મારી તબિયત ઠીક થઈ જશે. તેણે જૂનો સામાન કબાડમાં નાખવાનું શરૂ કરી દીધું. એક દિવસ હું જ્યારે ઓફિસથી આવ્યો તો જોયું કે લોનમાં તે જૂનો ડબ્બો ફરીથી ખુલ્લો પડ્યો છે અને ઈશાની તેમાંથી દીદીના જૂના કપડાં કાઢીને એક તરફ ફેંકી રહી છે. ઈશાની, આ તું શું કરી રહી છે? મેં તને મનાઈ કરી હતી ને કે આ ડબ્બાને હાથ ન લગાડતી. હું ચીસો પાડ્યો હતો. રોહન, આ કબાડ છે, આનાથી દુર્ગંધ આવે છે. હું નવી કબાટ બનાવડાવી રહી છું. અમને આ લાકડાની જરૂર નથી. ઈશાનીએ લાપરવાહીથી એક જૂનો દુપટ્ટો જમીન પર ફેંક્યો. મારું લોહી ઉકળી ગયું હતું. હું ખામોશ રહ્યો. મેં છુપાઈને તે કપડાં ઉઠાવવાનું શરૂ કરી દીધું. જૂના મલમલના દુપટ્ટા, તે જ સુંદર કપડાં. અચાનક મારી નજર એવા જોડા પર પડી કે જે બિલકુલ નીચે દબાવેલો હતો. આ તે જોડો હતો જે દીદી ઘણીવાર પહેરતી હતી. તેનો રંગ બિલકુલ ઉડી ચૂક્યો હતો, પરંતુ તેની તહેમાં કંઈક વિચિત્ર ભારેપણું હતું. મેં તેને ઉઠાવ્યો તો તે મને ખૂબ જ ભારે લાગ્યો. તેની અંદર કંઈક હતું. મારી આંગળીઓ ધ્રુજવા લાગી હતી. મેં કપડાની તહે ખોલી તો મારી હોશ ઉડી ગયા હતા. તે જોડાની અંદર એક નાનકડી ચામડાની થેલી સીવીને છુપાવવામાં આવી હતી. મેં જલ્દીથી તેને કાઢી અને મારા રૂમમાં આવી ગયો. ઈશાની બહાર મજૂરોને જણાવી રહી હતી. તેને ખબર નહોતી કે મેં શું શોધી લીધું છે. મેં ધ્રુજતા હાથોથી તે થેલીનો સિલાઈ ખોલી. તેની અંદરથી કેટલાક જૂના નોટ નીકળ્યા. કદાચ દીદીની આખી જિંદગીની જમા પૂંજી છે જે તેમણે મુશ્કેલ સમય માટે બચાવીને રાખી હતી. પરંતુ તે નોટોની વચ્ચે એક લિફાફો હતો જેના પર વાદળી રંગથી મારું નામ રોહન માટે લખેલું હતું. મારું દિલ એટલી જોરથી ધડકવા લાગ્યું કે મને લાગ્યું મારું હૃદય ફાટી જશે. આ દીદીની હેન્ડરાઇટિંગ હતી. તે જ ધ્રુજતા શબ્દો જે તેમણે ક્યારેક સ્કૂલની કોપી પર મને લખતા શીખવ્યા હતા. મેં લિફાફો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ મારી હિંમત જવાબ આપી રહી હતી. મને મહેસૂસ થયું કે જાણે આ લિફાફાની અંદર દીદીની ડુસકા સંભળાઈ રહી છે. શું લખેલું હશે આમાં? શું તેમણે મને બદદુઆ આપી હશે યા પછી તેમણે મારાથી કોઈ ફરિયાદ કરી હશે? બહાર વાદળો ગરજી રહ્યા હતા. તે જ કાળી રાત
તે જ વરસાદ જે દીદીને ડરાવી દેતો હતો. મેં બારીમાંથી બહાર જોયું. આકાશમાંથી પડતું દરેક ટીપું જાણે મારાથી પૂછી રહ્યું હતું કે તે તેને ક્યાં છોડી. ઈશાની રૂમમાં આવી. તેના ચહેરા પર હજી પણ તે જ ચીડિયાપણું હતું. રોહન, ખાવાનું તૈયાર થઈ ગયું છે, આવી જાઓ. મેં તે લિફાફો જલ્દીથી ઓશિકા નીચે છુપાવી દીધો. હું નહોતો ઈચ્છતો કે ઈશાનીને આ વાતની ખબર પડે. હજી મારી હિંમત નથી કે હું તેને વાંચું, પરંતુ મને લાગી રહ્યું હતું કે આ પત્ર ખોલતા જ મારી આખી જિંદગી સંપૂર્ણ પલટાઈ જશે. રાતના પાછલા પહોરમાં જ્યારે આખું ઘર સૂઈ રહ્યું હતું, મેં તે પત્ર કાઢ્યો. રૂમમાં ખામોશી એટલી ઊંડી હતી કે મને મારા શ્વાસનો અવાજ પણ હથોડાની જેમ લાગી રહ્યો હતો. મેં ધ્રુજતા હાથોથી લિફાફાનો ખૂણો ફાડ્યો. પત્રની અંદરની એક કાગળ નીકળ્યો જે આંસુના દાગાઓથી ભરેલો હતો. જેવી મારી નજર પહેલા શબ્દ પર પડી, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું હતું. આ પત્રમાં તે સચ્ચાઈ લખેલી હતી જેણે મારા પસ્તાવાને એક ક્યારેય ન સમાપ્ત થનારી આગમાં ઢાળી દીધો હતો. દીદીને બધું ખબર હતી. તેમણે તે બધું સાંભળ્યું હતું. તેમને તે બધું યાદ હતું જે હું અને ઈશાની તેમના વિશે વાતો કરતા હતા. તેમનો હુમલો માત્ર એક બીમારી નહોતી, બલ્કે તે તો મારા માટે એક ટેસ્ટ હતી. મેં પત્ર વાંચવાનું શરૂ કર્યું, પરંતુ દરેક શબ્દ મારા હૃદયમાં ખંજરની જેમ ઉતરી રહ્યો હતો. તેમાં લખેલું હતું કે રોહન, મારા બાળક, મેં તને માફ કરી દીધો છે. મારી દીદીએ મને તે સમયે માફ કરી દીધો હતો જ્યારે હું તેમને છોડવાનો પ્લાન બનાવી રહ્યો હતો. બહાર વરસાદ ખૂબ તેજ થઈ ચૂક્યો હતો અને રૂમની અંદર મારા આંસુઓ દરિયો વહી રહ્યો હતો. મેં પત્રને હૃદયથી લગાવી લીધો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. દીદી, મને માફ કરી દો દીદી. ઈશાનીની આંખ ખુલી ગઈ. તે હેરાની અને ગુસ્સાથી મને જોવા લાગી. રોહન, શું થયું? તું ફરીથી તે જ ગાંડ પણ શરૂ કરી રહ્યો છે? મેં તેને કોઈ જવાબ ન આપ્યો. મારી નજર સામે ઊભેલી પાયલ પર પડી, જે દરવાજાની ઓથેથી મને જોઈ રહી હતી. તેની આંખોમાં તે જ સવાલ હતો જેનો જવાબ મારી પાસે પણ નહોતો. મારા ઘરની દરેક દિવાલો મને કાપવા દોડી રહી હતી. ઈશાનીએ મોટા શોખથી આ ઘરમાં ખૂબ જ સુંદર ફર્નિચર સજાવ્યું હતું, પરંતુ મને દરેક ખૂણેથી મારી દીદીની ડુસકા સંભળાઈ રહી હતી. તે સુકૂન જેની તલાશમાં મેં મારી દુનિયા વેચી દીધી હતી, તે ક્યાંય નહોતો દેખાઈ રહ્યો. આજે મેં ઈરાદો કરી લીધો હતો કે હું દીદીનો તે ડબ્બો ખોલીને જ રહીશ જેને મેં અઠવાડિયાઓથી સ્ટોર રૂમની અંદર અંધારામાં કેદ કરીને રાખ્યો હતો. મેં સ્ટોર રૂમનો ભારે દરવાજો ખોલ્યો તો સામે તે જ જૂનો લાકડાનો ડબ્બો પડ્યો હતો જેના પર સમયની ધૂળે એક ઊંડી ચાદર નાખી દીધી હતી. આ માત્ર એક સંદૂક નહોતો, આ મારી દીદીની મમતાનો પુરાવો હતો. તેમની જિંદગીભરની જમા પૂંજીની કબાટ હતી. મેં તેને ઘસડીને મારા રૂમની બરાબર વચ્ચે રાખ્યો. તેની ચરચરાહટે શાંત ઘરમાં એક શોર પેદા કરી દીધો હતો. ઈશાની જે કાચની સામે બેઠી ખૂબ જ સુકૂનથી વાળમાં કાંકસો કરી રહી હતી. કાચમાં મને જોઈને ફરી રોહન અને ફરી અહીં લઈ આવ્યા. મેં સવારે જ મજૂરને કહ્યું હતું કે આને બહાર કચરામાં ફેંકી દે. આનાથી ખૂબ વિચિત્ર દુર્ગંધ આવે છે. આખા ઘરનું ડેકોરેશન ખરાબ થઈ રહ્યું છે. તને મારી વાત કેમ સમજાતી નથી? ઈશાનીએ કપાળ પર કરચલી પાડીને લાપરવાહીથી કહ્યું હતું. તેના અંદાજમાં સખ્તાઈ મારા દિલ પર હથોડાની જેમ લાગી રહી હતી. ઈશાની, આને અહીં જ રહેવા દે. આ મારો છેલ્લો નિર્ણય છે. જો તે આને હાથ લગાવવાની પણ કોશિશ કરી તો સારું નહીં થાય. મેં તેની તરફ જોયા વિના સખત અને નિર્ણયભર્યા અંદાજમાં જવાબ આપ્યો હતો. મારા અંદાજમાં તે ગુસ્સો હતો જેણે તેને થોડીવાર માટે ખામોશ કરી દીધી હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે મેં જેને મારી જીવનસંગીની પસંદ કરી છે તે મારા માટે આટલી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. આને કારણે જ આજે મારી દીદી મારી પાસે નહોતી. કાશ મેં મારી દીદીની પસંદથી લગ્ન કર્યા હોત તો તે પણ આજે મારી પાસે હોત. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે ક્યારે આ દિવસ પણ જોવો પડશે કે જેણે મને માતા બનાવીને આટલો મોટો કર્યો, આ કાબિલ બનાવ્યો કે હું પોતે કમાઈને ખાઈ શકું. તે જ આજે મારી આંખોથી દૂર છે, બલકે મેં જ તેમને મારા હાથોથી પોતે દૂર કર્યા છે. હવે આ પસ્તાવો ક્યારેય સમાપ્ત નહોતો થઈ શકવાનો, પરંતુ મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે હું મારી દીદીને દરેક હાલતમાં શોધીને જ રહીશ. હું જમીન પર બેસી ગયો અને ધ્રુજતા હાથોથી ડબ્બાનો તે જૂનો તાળો ખોલ્યો જેને દીદી જીવથી પણ વધુ પ્રેમ કરતી હતી. જેવું ઢાંકણું ખુલ્યું, જૂની બંગડીઓ અને તે સુતરાઉ કાપડ જે હવે ધોવાઈને બિલકુલ ખરાબ થઈ ચૂક્યા હતા. સૌથી નીચે તે જ રેશમી જોડો હતો જે દીદીએ મારા લગ્નમાં પહેર્યો હતો. તે જ જોડો જે તેમણે ઘણીવાર ધોઈને ઇસ્ત્રી કર્યો હતો, કારણ કે તેમની પાસે નવો ખરીદવા માટે પૈસા નહોતા. તેમણે તો તે પૈસા પણ મારી શેરવાની માટે બચાવી રાખ્યા હતા. જેવો મેં તે જોડાનો ઉઠાવ્યો, તેની નીચેથી એક સફેદ લિફાફો વધુ મળ્યો જેના પર મોટા શબ્દોમાં મારું નામ લખેલું હતું. લિફાફો જોતા જ મારા કપાળ પર ઠંડો પરસેવો આવી ગયો હતો. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે મારી પાંસળીઓ તૂટતી મહેસૂસ થઈ રહી હતી.
એક વધુ પત્ર મારા હોઠોમાંથી ધીમેથી નીકળ્યું હતું. મેં ધ્રુજતા હાથોથી તે પત્ર ખોલ્યો અને જેવો પહેલો શબ્દ વાંચ્યો, મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. મારા બેટા, મારી જાન રોહન, મારા મોંમાંથી ખતરનાક ડૂસકું નીકળી ગયું. મારી દીદી, મારી પ્યારી દીદી. મારી આંખોમાંથી આંસુ તૂટીને કાગળ પર પડ્યા અને વાદળી શબ્દો પર ફેલાવા લાગ્યા, જાણે તે પણ રડી રહ્યા હોય. પત્રમાં લખેલું હતું, મારા બેટા, હું તારી અને તારી પત્નીની બધી વાતો સાંભળી ચૂકી છું. તું મને દૂર ક્યાંય છોડી આવીશ તેનો અંદાજ મને ત્યારે જ થઈ ગયો હતો જ્યારે એક રાત તું ઈશાનીને કહી રહ્યો હતો કે તું ફિકર ન કર, હું આનો હલ ખૂબ જ જલ્દી જ કાઢી લઈશ. રોહન, દીદીનું દિલ તો એમ પણ નબળું હોય છે, પરંતુ મેં તે દિવસે પોતાને પથ્થર કરી લીધો હતો. હું જાણતી હતી કે જ્યારે તું આ પત્ર વાંચીશ તો હું તારા પર બોજ બની જઈશ અને તું આ બોજને ઉતારીને કોઈ અજાણી જગ્યા પર ફેંકી આવીશ. મને હુમલો આવે છે અને મને કંઈ યાદ નથી રહેતું. આ સાચું છે, પરંતુ મારું દિલ ક્યારેય નથી ભૂલતું કે તું મારો તે જ નાનકડો રોહન છે જેને મેં લોકોના ઘરોમાં વાસણ માંજીને અને પોતાનું પેટ કાપીને પાડ્યો છે. તારો ચહેરો હું આ હુમલાની સ્થિતિમાં પણ નહોતી ભૂલતી, જ્યારે તું બાળપણમાં તાવમાં તપતો હતો અને હું આખી રાત તારા માથા પર બેસીને જાગતી રહેતી હતી. જો મારું શરીર તારી ખુશીમાં અવરોધ છે તો હું પોતે તારી સાથે ચાલીશ. હું તને રોકીશ નહીં. હું જાણું છું કે મારા કારણે તારી જિંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી ગઈ છે અને હું એ પણ જાણું છું કે તું મને જરૂર ક્યાંકને છોડી આવીશ અને મેં પોતાને એટલે બિલકુલ તૈયાર કરી લીધી છે. હું તારી સાથે ક્યાંય પણ ચાલી જઈશ. તું મને જ્યાં છોડી આવીશ હું ત્યાં જ રોકાઈશ. હું ક્યારેય તારી જિંદગીમાં મુશ્કેલીઓ પેદા કરવા નથી ઈચ્છતી, એટલે જેવી તારી મરજી હશે હું તેમાં જ ખૂબ ખુશ રહીશ. મેં પત્રને હૃદયથી લગાવી લીધો. મારા અંદર એક આગ સળગી રહી હતી. દીદીને બધું જ ખબર હતી. તે જાણતા હોવા છતાં આ બેઇજ્જતીના સફરમાં મારી સાથે ચાલી રહી હતી જેથી તેમનો દીકરો ખુશ રહી શકે. હું તને ક્યારેય ખરાબ નહીં કહું રોહન, કારણ કે માતાની જીભ પર ક્યારેય પોતાના બાળક માટે ખરાબ વાત નથી આવતી. પરંતુ મારી વાત યાદ રાખજે, હંમેશા ઉપરવાળાથી ડરજે, કારણ કે માતાને છોડવાના દુનિયા ક્યારેય સુકૂન નથી આપતી. હું તારાથી નારાજ નથી, બસ મારી પ્રાર્થના છે કે તું ક્યારેય તે દિવસ ન જુએ જે મને જોવો પડી રહ્યો છે. કાલે તારા બાળકો પણ તને એવી રીતે ન છોડે જે તે મને છોડી દીધી. આ ક્ષણે મને મારી પાછળ કોઈની હાજરીનો અહેસાસ થયો. મેં ફરીને જોયું તો મારી 5 વર્ષની દીકરી પાયલ દરવાજા પર ઊભી હતી. તેના માસૂમ ચહેરા પર એવું દુઃખ હતું જે તેની ઉંમર કરતાં ક્યાંય વધુ હતું. પપ્પા, તમે કેમ રડી રહ્યા છો? શું તમને પણ દીદીની જેમ હુમલો આવ્યો છે? પાયલ દીદીને દાદી કહેતી હતી. પાયલે પાસે આવીને માસૂમિયતથી પૂછ્યું. મેં તેને ગળે લગાવવા ઈચ્છ્યું પણ તે એકદમ પાછળ હટી ગઈ. તેની આંખોમાં એક એવો સવાલ હતો જેણે મારા દિલને બિલકુલ તોડી નાખ્યો હતો. પપ્પા, એક વાત પૂછું? જ્યારે તમે વૃદ્ધ થઈ જશો, જ્યારે તમને હુમલો આવશે તો હું પણ તમને આ દરિયા પર છોડી આવીશ અને પછી અમે અમારું ઘર બદલી નાખીશું જેથી તમે અમને શોધી ન શકો. મેં બધું સાંભળ્યું હતું પપ્પા, જ્યારે તમે મમ્મીને કહી રહ્યા હતા કે તમે દાદીને છોડી આવ્યા છો. હું હવે મોટી થઈ રહી છું. હું તમારાથી બધું શીખી રહી છું કે વૃદ્ધો સાથે શું કરવું જોઈએ. પાયલના આ શબ્દો નહોતા, આ તે સળગતા કોલસા હતા જે તેણે મારા દિલ પર મૂકી દીધા હતા. નહીં પાયલ, એવું ન કહેતા મારા બેટા. મારો મતલબ એ નહોતો. મારા હોઠોમાંથી ખૂબ મુશ્કેલીથી નીકળ્યું હતું, પરંતુ શબ્દો મારા સાથ નહોતા આપી રહ્યા. કેમ પપ્પા, તમે પણ તો એ જ કહ્યું હતું ને? દાદીને હાથ છોડી દીધો હતો ને? મેં જોયું હતું કે તમે બંને દાદીને છોડ્યા પછી કેટલા ખુશ થઈ રહ્યા હતા અને મમ્મી ખુશ થઈ રહી હતી. હું તમારી દીકરી છું. હું તે જ કરીશ જે તમે કર્યું. પાયલ આ કહીને રૂમમાંથી બહાર નીકળી ગઈ, જાણે તે મને પોતાની જ તસવીર દેખાડી રહી હોય. હવે તો મારું આખું શરીર ખૂબ ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. પસ્તાવો હવે મારા લોહીમાં દોડી રહ્યો હતો. હું પાગલોની જેમ ઊભો થયો અને ઈશાની તરફ વધ્યો જે હજી પણ ત્યાં ઊભી તમાશો જોઈ રહી હતી. તેના ચહેરા પર પણ હવે ડરની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઈશાની, આ તારું શિક્ષણ છે. તે મારી માસૂમ બાળકીના મગજમાં ઝેર ભરી દીધું. તે મારાથી મારી માતા છીનવી અને આજે મારી દીકરી મારાથી મારી આવતીકાલ છીનવી રહી છે. તે કહ્યું હતું ને કે તે આપણે બધા સુકૂનથી રહીશું. જો કેટલો સુકૂન છે આ ઘરમાં. શું આજ તે સુકૂન હતો જે તું ઈચ્છતી હતી કે જેમ આપણે બંને આપણી માતા સાથે કર્યું તેમ જ આપણા બાળકો આપણા બંને સાથે કરે? આજ તારો પ્લાન હતો ને? હવે ભોગવ. અને આ બધું તારી જ કારણે થયું છે. આ વાતને ક્યારેય ન ભૂલતી કે આપણા બંનેની જિંદગીમાં જે પણ મુશ્કેલીઓ આવશે તે માત્ર તારી જ કારણે હશે. તે મારી માતા જેવી બહેન સાથે ખૂબ ખોટું કર્યું. જો તેમને કંઈ થઈ ગયું તો હું તને જીવતી નહીં છોડું. હું તારી સાથે પણ નહીં રહું. સમજી રહી છે ને? હું ક્યારેય તારો ચહેરો નહીં જોઉં. જો મારી માતા મને ન મળી તો અને હવે તારી દીકરીના ઉછેર પર જરા ધ્યાન લગાવ. ફરવાનું બંધ કર. તારું આખું ધ્યાન માત્ર આ ફરવા પર જ છે અને આજ તારા માટે સુકૂન છે. તું એટલે જ ઈચ્છતી હતી કે મારી માતા આ ઘરમાંથી ચાલી જાય અને તું પોતાની મનમરજી કરી શકે. જોને જરા,
કેટલો સુકૂન છે આ ઘરમાં. હું ગુસ્સા અને દુઃખથી ખૂબ જોરથી ગરજ્યો હતો. રોહન, તું ભાનમાં તો છે? આ બધું તું પોતે કરી રહ્યો છે. મેં તો માત્ર સલાહ આપી હતી. મેં તને એ નથી કહ્યું કે તું તેમને ક્યાંય પણ છોડી આવ. મેં માત્ર એક વાત કહી હતી કે આપણી જિંદગીમાં તેમના કારણે ખૂબ મુશ્કેલીઓ આવી રહી છે. મેં તને એ નથી કહ્યું કે તું તેમને દરિયા પર છોડી આવ. તું તેમને ઓલ્ડ એજ હોમ પણ છોડી શકતો હતો. તું તો તારી મરજીથી જ કરીને આવ્યો છે. જે પણ કરીને આવ્યું છે મારા પર ઇલ્ઝામ ન લગાવ. ઈશાની ચીસો પાડી. ખામોશ, દફા થઈ જા મારી નજરોથી. તારા કારણે મેં મારી માતાને ખોઈ દીધી. આજથી મારો અને તારો કોઈ સંબંધ નહીં. જો તું મારી માતા જેવી બહેનને ન અપનાવી શકતી તો હું હમણાં જ જઈ રહ્યો છું. હું તેમને શોધીને લાવીશ, નહીં તો હું પણ ક્યારેય પાછો નહીં આવું. મેં તેને ઝટકો આપ્યો અને પાગલોની જેમ ઘરની બહાર નીકળી ગયો. હું સીધો શહેરના તે દરિયા પર પહોંચી ગયો. દરિયાનો શોર આગની જેમ મારા કાનથી ટકરાઈ રહ્યો હતો. રોહન, ક્યાં છે તારી માં? મોજા મારાથી સવાલ કરી રહ્યા હતા. મેં રેતી પર ઘૂંટણીએ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું શરૂ કરી દીધું હતું કે માં, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું પાગલ થઈ ગયો હતો. માં, મેં ઘણા અઠવાડિયા તે શહેરની સડકો પર ગુજાર્યા. મેં દરેક ઓલ્ડ એજ હોમ, દરેક હોસ્પિટલ, બધું જ તપાસી લીધું જ્યાં હવે આવા લોકો રહી શકતા હતા. હું હવે પોતે એક પાગલ બની ચૂક્યો છું. મારા કપડાં મેલા થઈ ચૂક્યા છે, દાઢી વધી ચૂકી છે અને મને પણ હવે માનસિક પરેશાનીને કારણે હુમલા આવવા લાગ્યા છે. હું સડક પર ચાલતા ચાલતા રોકાઈ જાઉં છું અને લોકો સામે હાથ જોડીને પૂછું છું કે શું તમે મારી માતાને જોઈ છે? તેમણે મલમલનો દુપટ્ટો ઓઢ્યો હશે. તે મને શોધી રહી હશે. લોકો મને પાગલ સમજીને ધક્કો આપી દે છે. યાર, દયા ખાઈને કોઈ સિક્કો મારી તરફ ઉછાળી દે છે. એક દિવસ એક ઓલ્ડ એજ હોમની ઓફિસથી ખબર મળી કે એક વૃદ્ધ સ્ત્રી તેમના ઓલ્ડ એજ હોમમાં છે જેમને કેટલાક મહિના પહેલા દરિયા પરથી લાવવામાં આવી હતી. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. હું જ્યારે ત્યાં પહોંચ્યો તો એક મોટા હોલમાં ઘણા વૃદ્ધ લોકો પોતાની વારીની રાહ જોઈ રહ્યા હતા. એક બિલકુલ ખૂણામાં તે ધ્રુજતું શરીર દિવાલથી ટેકો લઈને બેઠું હતું, જેની ઓળખ મારા લોહીના એક એક કતરામાં હતી. માં, મેં એમ કહેતા અવાજે બોલાવ્યું અને તેમના પગમાં બેસી ગયો. દીદીએ ધીમેથી માથું ઊંચક્યું. તેમની આંખોમાં તે પહેલાવાળી ઓળખ નહોતી, બલકે એક ઊંડું અજાણ્યાપણું અને દુઃખ હતું. કોણ છો તમે બેટા? મારો રોહન ક્યાં છે? તે આવવાનો હશે. તેણે કહ્યું હતું તે મારા માટે ફુગ્ગા લઈને આવશે. તે મને લેવા આવશે. તેણે મારો હાથ ભૂલથી છોડ્યો હતો. તે મને ક્યારેય નહીં છોડી શકે. તે મારો દીકરો છે. તે મને લેવા આવતો હશે. તમે અહીંથી ચાલ્યા જાઓ. જો તે તમને જોશે તો તે તમને ખૂબ મારશે. તે મારો દીકરો છે. હું તેની સાથે મારા ઘરે જઈશ અને તેની સાથે ખૂબ ખુશ રહીશ. તમે અહીંથી ચાલ્યા જાઓ બેટા. હું તમને નથી ઓળખતી. મારો રોહન આવવાનો છે. તેમના આ માસૂમ શબ્દો મારા હૃદય પર કોઈ ખંજરની જેમ લાગી રહ્યા હતા. માં, હું જ રોહન છું, તમારો તે બદતમીઝ દીકરો. મને માફ કરી દો. હું તમને લેવા માટે આવ્યો છું. હવે આપણે ક્યારેય અલગ નહીં થઈએ. હું ભૂલી ગયો હતો. માં, મને માફ કરી દો. તમે મારી દીદી હતા, પરંતુ તમે મને બિલકુલ માતા બનીને પાડ્યો. પરંતુ મેં તમારી તરફ પાછળ ફરીને પણ ન જોયું. મેં તમને છોડવામાં એક મિનિટ પણ ન વિચાર્યું. માં, પ્લીઝ મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. જ્યાં સુધી તમે મને માફ નહીં કરો મને ક્યારેય સુકૂન નહીં મળી શકે. માએ મારો હાથ ઝટકી દીધો. નહીં, તમે તે નથી. મારો રોહન તો ખૂબ સારો છે. તે તો મારો હાથ પકડીને બેસતો હતો. તે મને ક્યારે નહીં છોડી શકે. તમે ચાલ્યા જાઓ અહીંથી. હું મારા દીકરાની રાહ જોઈ રહી છું. તમે કેમ જતા નથી? હું તમને નથી ઓળખતી. પ્લીઝ તમે અહીંથી ચાલ્યા જાઓ. મારા બેટો આવતો હશે. હું ઘૂંટણીએ બેસીને તેમના પગ પકડીને રડતો રહ્યો, માફીઓ માંગતો રહ્યો. ઓલ્ડ એજ હોમના લોકોએ મને જોયો તો તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. આખરે જ્યારે મેં તડપીને તેમનો દામન થામ્યો અને મારી જિંદગીનો વાસ્તો આપ્યો તો તેમની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી. તેમણે ધ્રુજતા હાથોથી મારું માથું પંપાળ્યું. તે હાથ એવો હતો જાણે તપતી બપોરમાં કોઈએ ઠંડુ પાણી નાખી દીધું હોય. હું દીદીને પાછી મારા ઘરે લઈ આવ્યો હતો. તે હવે ખૂબ ખામોશ રહે છે. હું તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખું છું. તેમના પગ દબાવું છું. તેમને મારા હાથોથી કોડિયા બનાવીને ખવડાવું છું. ઈશાની હવે ઘરમાં એક પડછાયાની જેમ રહે છે. તે હવે દીદી સામે નજર નથી ઉઠાવી શકતી, કારણ કે પાયલ હવે તેની સાથે વાત નથી કરતી. મારી દીકરી હવે પોતાની માતાથી નફરત કરે છે, કારણ કે તેણે તેની દાદી સાથે જે કર્યું તે પાયલના નાનકડા દિલ પર એક ઊંડો જખમ બની ગયો હતો. માતા પિતા જ્યારે નબળા હોય છે તો જ્યારે તે એક બાળકની જેમ જિદ્દી થઈ જાય છે તો તે બોજ નથી હોતા. તે ખરેખર આપણી જિંદગીને સુધારવાનો છેલ્લો સોનેરી મોકો હોય છે. જે બાળકો આ મુશ્કેલીઓમાં ફેલ થઈ જાય છે તે આખી જિંદગી ભલે ગમે તેટલા સફળ કેમ ન થઈ જાય, તે અંદરથી હંમેશા ખાલી અને નિષ્ફળ જ રહે છે. હું આજે પણ જ્યારે દીદીને સૂતેલી જોઉં છું
તો તે પત્ર યાદ આવી જાય છે અને મારું શરીર શરમની આગથી બળવા લાગે છે. પસ્તાવો કદાચ ક્યારેક સમાપ્ત નથી થતો, બસ માણસ તેની સાથે જીવતા શીખી લે છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.